હે ગાઈસ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. વાગી ગયા છે બપોરના 2. તો આજે સુરત ગુજરાતમાં એસએમસીનું ઇલેક્શન છે. મહાનગરપાલિકાનું આખા ગુજરાતમાં ઇલેક્શન છે. તો અમે તો વોટ આપીને આવી ગયા. જોઈ લો તો વોટ આપીને અમે તો આવી ગયા છે. તો તમને લોકોને પણ કહું છું કે વોટ એ આપણા લોકતંત્રનો પર્વ છે. આજનો દિવસ એ આપણા માટે સૌથી મહત્ત્વનો દિવસ છે. તો બધાને હું અપીલ કરું છું કે વોટ આપવો એ આપણો અધિકાર છે. આ ઉત્સવને આપણે તમે બધા મળીને આપણે સાથે મળીને ઉજવીએ. તો અમે તો વોટ આપીને આવી ગયા છે. હવે જો ભાઈએ પણ વોટ આપીને અત્યારે આવ્યા છે. તો જોઈ લો, એમને બી ટીકો હાથમાં મરાવી દીધો ને આ પીહુ તો અમારે ત્યાં છે ને છાશ મળે છે, તો છાશ પણ પીએ છે. તો અમારે ત્યાં અહીંયા છે ને વોટમાં છાશ પણ મળે. 4 ગ્લાસ છાશ પીને આવી. જોઈ લો, મારે પણ અહીંયા ટીકો લાગી ગયો છે. 4 ગ્લાસ છાશ પીધા પછી પેટ ખરાબ થઈ જાય તો હે નહીં, પંખો હું કામ ચાલુ કરવાનું? મારું બ્લોગિંગ ચાલુ છે ગાઈસ. તો હું ને પપ્પા અત્યારે વોટિંગ કરવા માટે જઈએ છીએ. મારું તો વોટિંગ ઓલમોસ્ટ થઈ ગયું છે. મારું પપ્પાનું ને મારું ભાઈનું ને ભાભીનું વોટિંગ થઈ ગયું છે. અમારું ઈચ્છા પણ વોટિંગ થાય છે. પપ્પાનું વોટિંગ બાકી છે. તો અમે પપ્પાનું અમારા જૂનું ઘર હતું અડાજણમાં, તો અમારે અડાજણમાં વોટિંગ કરવા જવું પડે છે. તો દર વર્ષે અમે લોકો દર ફેરી અમે વોટિંગ કરવા માટે તાજ જઈએ છીએ. તો જોઈ લો, મારું તો વોટિંગ થઈ ગયું. અત્યારે વાગ્યા છે સાંજના 4. તો 4 વાગે હું ને પપ્પા જઈએ છીએ. તો એમનું પણ વોટિંગ કમ્પ્લીટ, કારણ કે વોટિંગ એ આપણો ભારત દેશનો લોકતંત્રનો એક મોટો ફેસ્ટિવલ છે, તહેવાર છે, પર્વ છે, જેથી આપણે ઉજવવો જોઈએ. એના માટે આપણે વોટ કરવું જોઈએ. તો બધાને તમને લોકોને પણ કહેવું છું કે આપણે વોટ કરવું જોઈએ, એ આપણો અધિકાર છે. તો અમે લોકોનું વોટિંગ થઈ ગયું છે. તો હવે હું પપ્પાને લઈ જાઉં છું એમનું વોટિંગ કરવા. પછી ત્યાંથી મારે પીહુને મામનતા મૂકવાની છે ને અમે લોકો જઈએ છીએ ગાડીમાં, કારણ કે બહાર ગરમી પણ વધારે છે. તો પણ અમારે વોટ કરવો એ આપણી ફરજ છે. ગમે એટલી ગરમી હોય એ આપણી ફરજ છે. વોટ કરવો આપણો અધિકાર છે. તો વોટ તમે પણ કરજો, બધા જ કરજો. આખા દેશનો લોકતંત્રનો આપણો તહેવાર છે ગાઈસ. તો અમે લોકો વોટિંગ કરવા માટે અત્યારે નીકળી ગયા છે. હવે ગાડીમાં અમે બેસી ગયા. જો પીહુ પણ પછાડી આવી ગઈ ને પીહુ? તો મામનતા જવાની કેમ? તો અમે લોકો હવે અત્યારે વોટિંગ કરવા માટે બસ નીકળી ગયા છે. હવે જઈએ છીએ વોટિંગ. તો અમે લોકો આવી ગયા છે સંસ્કાર ભારતી સ્કૂલ પર. અમે લોકો વોટિંગ માટે આવી ગયા છે. તો પપ્પા ચાલ્યા એમનો વોટિંગનો અહીંયા આ સ્કૂલમાં દર ફેરી એમનું આ સ્કૂલમાં આવે છે વોટિંગનું. તો એમને વોટિંગ કા ચાલ્યા ને હું ને પીહુ અત્યારે ગાડીમાં બેઠેલા છે, કારણ કે બહાર ગરમી છે. અમારે તો ઓલરેડી વોટિંગ થઈ ગયેલું છે. તો પછી અમે લોકો ત્યાં જવાનો કોઈ મતલબ નહીં, ત્યાં ભીડ કરવાનો કોઈ મતલબ છે નહીં અમારે. તો હું ને પીહુ અહીંયા બેજા ટાઈમ પાસ કરવા લઈ ગયો. જો ભાઈ હું છે બેસની શાંતિથી. તો અમારું તો વોટિંગ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે ને આ છે વોટિંગનું એ. ને પપ્પા તો પહોંચી ગયા છે, અંદર ચાલ્યા ગયા છે. હવે ત્યાં એમને પહેલાં એમને જોવાનું છે, રૂમ નંબર વગેરે ચેક કરશે કે કયા રૂમમાં એમને વોટિંગ કરવાનું છે. ને અમે લોકો અહીંયા ઊભેલા છે. બહાર તડકો વધારે છે તો અમે લોકો ગાડીમાં જ બેસી ગયા છે. પપ્પા આવી ગયા છે. હવે એમનું વોટિંગ અહીંયા હશે, તો એમનું વોટિંગ થઈ ગયું હશે. તો એમને પૂછવાનું છે કે વોટિંગ થઈ ગયું કે નહીં થઈ ગયું. અગર અહીંયા નહીં હશે તો પછી બીજે જો ઓલમોસ્ટ તો અહીંયા જ હોય છે. તો થઈ ગયો. યાર પપ્પા આવી ગયા છે. તો હવે અમે લોકો છે ને હવે બસ હવે નીકળવાની તૈયારીમાં છે. હવે અમારે પીહુને મામનતા મૂકવાનું છે. ગાઈસ, અમે લોકો રિલાયન્સ મોલમાં આવ્યા છે. અરે આ તો સ્માર્ટ લોકો એસ્કેલેટર લિફ્ટ પર ચડી ગયા. તો હવે અમે ગાઈસ અત્યારે છે ને રિલાયન્સ ડિજિટલમાં આવ્યા છે એસીની ઇન્ક્વાયરી કરવા માટે. જે મારા ભાઈ કહે છે કે બહુ ગરમી છે, એસી અમે આજે લોકો ઇન્ક્વાયરી કરવા આવ્યા. તો જોઈ લઈએ. તો ફ્રેન્ડ હું મારા એકલાનું જ કરવાનું, બરાબર છે? હું એમનું નહીં કરવાનું. એવું? હા, હવે મિત્રો મારા એકલાનું જ થશે. હા, કંઈ વાંધો નહીં. કંઈ તો અમે તો ઇન્ક્વાયરી તો કરીને કે ભાઈ શું છે, કેટલું બજેટ છે, તો એ તો જોઈ લઈએ. એ ભાઈ નથી બેવા માંગતા, તો અમે નથી બેવું. હા, તો કંઈ વાંધો નહીં, તમે તમારા માટે જોઈ લો. આપણે ડિજિટલમાં આવી ગયા છે, રિલાયન્સ ડિજિટલ. તો આવ્યું હવે એસી ડિપાર્ટમેન્ટ આવ્યું. તો હવે એસી અહીંયા તપાસ કરીએ છીએ કેટલાનું છે, શું પ્રાઇસ છે, તે બજેટ કાઢીએ છીએ હવે. તો હવે આ એસી છે એલજીના છે, આ વોલ્ટાસના છે. આપણે તો વોલ્ટાસ પર આપણો વધારે ટાર્ગેટ છે કે ભાઈ વોલ્ટાસ એક તાતા બ્રાન્ડ છે. એલજી તો ઓલરેડી મારા ઘરે ફ્રીજ છે, વોશિંગ મશીન છે, એલજીનું છે. તો મારો ટાર્ગેટ છે વધારે વોલ્ટાસના એસી પર છે. વોલ્ટાસ એક બ્રાન્ડ એવી છે કે એસીમાં મસ્ત બ્રાન્ડ છે, જે મારું મન એમાં જાય છે. તો અમે એની પર ટાર્ગેટ કરતો આવ્યો. તો અત્યારે ઇન્ક્વાયરી કરી આની તો અમે ઇન્ક્વાયરી કરી દીધી છે. આવ્યો આ પ્લાનિંગ કરાય. હા, ભાઈ અમારે કહેતા હતા
તો વોલ્ટાસ તો પણ એક એવું આવે છે આ કંઈ આપણે ઓફિસમાં લાગ્યું એ જોબું એની તો? એ કે એમાં આનાથી વધારે બીજું છે. ખાલી ટાઈમપાસ હવે અહીંયાનો ખાલી ખાલી નહીં આજે પણ આ બેચનો ખાલી ટાઈમપાસ. તો અમે લોકોએ છે ને રિલાયન્સ મોલની અંદર એસીની ઇન્ક્વાયરી કરી લીધી, એલજીમાં ઇન્ક્વાયરી કરી છે ને હવે બાકીનો ટાઈમ અમારો વેસ્ટ કરવા માટે આ ભાઈ ગયેલો ટાઈમપાસ ને ખાલી ને વેસ્ટ કરવા આવ્યા ને હો ભાઈ. હવે આ અમે લોકો ટી શર્ટ જોવા માટે આવ્યા. 800 રૂપિયાની ટી શર્ટ તો શું કરવાના ભાઈ? એટલે જ હું આવું નહીં. એસીનું એક બાનું હતું, ખાલી ટી શર્ટ જોવા માટે આવેલા. જોઈ લો. મને ફેરાઈને શું કરવાના? ગાઈસ તો અમે લોકો એક આયરા બીજ લીધા છે ને એક આયરા ખટ્ટા મીઠા આમ અને એક જયપુરી પાન લીધું છે. તો અમે લોકો રિલાયન્સ મોલમાંથી આ 3 વસ્તુ અમે લોકો મુખવાસ લઈ લીધો છે. ગાઈસ તો જો આ પીયુનું છે ને અહીંયા અત્યારે શૂટિંગ ચાલુ છે. આ પીયુના મામાના ઘરેની ફ્રેન્ડ છે તો અહીંયા અત્યારે શૂટિંગ ચાલુ છે. ટેબ્લેટમાં શૂટિંગ કરે. ઓય શું કરે? હેનો બ્લોગ, હેનો વિડીયો. જો ફ્રેન્ડ્સ તો આ પીયુની ફ્રેન્ડ છે જો શર્માઈ બહુ છે હે હું એને આજે બ્લોગમાં બતાવી દઉં. ને આજે એનો બ્લોગ બની ગયો પીયુનો. તો અમે લોકો છે ને અત્યારે નીકળી ગયા છે ગુજરાતી થાળી ખાવા જો હું પીયુના મામા અને પીયુના મામા ખાતે લઈ જાય પીયુના મામા ગાડી ચલાવે છે હું પછાડી બેઠેલો છું અને ભાઈ ભાભી જોઈ લો પહેલાં આગળ છે, પહેલાં આગળ નીકળી ગયા છે. બહુ ફટાફટ ગાડી ભગાવે છે લોકો. મામા ભગાવો ગાડી, મામા ગાડી ભગાવો. આપણે જીતવાનું છે, ભગાવો ગાડી. તો જોઈ લો આયરા જોઈ લો મારા બીજા ગ્રુપ વાળા. અમે જીતા જીતા અમે અમારે જીતવાનું છે, જીતવાનું છે અમારે. ભગાવો અમારે જીતવાનું છે. ગાઈસ તો અમે લોકો જો આવી ગયા છે સોમનાથ કાઠિયાવાડીમાં. અમે લોકો ગુજરાતી થાળી ખાવા માટે આવ્યા. અમે અહીંયાથી બુલેટ લીધેલી કે આપણે અહીંયા હા ને અમે અહીંયા કાઠિયાવાડીમાં અહીંયા ખાવા માટે આવી ગયા છે. ગુજરાતી કાઠિયાવાડી ખાવાનું, ગુજરાતી કાઠિયાવાડી એક જ જમવાનું આવે, એમાં કોઈ ફરક નથી આવતો એટલો બધો. તો અમે લોકો ગુજરાતી થાળી ખાવા માટે આવ્યા. રોટલી, સેવ ટમાટરનું શાક, પનીરનું શાક ને આ ચણાનું શાક છે ને બધા જો ખાવા લાગ્યા છે. ને આમની ને આ અંકલ આંટીની છે ને મેરેજ છે. હેપી મેરેજ એનિવર્સરી, હેપી મેરેજ એનિવર્સરી. અંકલ આંટીની મેરેજ એનિવર્સરી તો એમને ગુજરાતી થાળી ખાવા માટે અમને લોકોને ઇન્વાઇટ કર્યા છે, પાર્ટી આપી છે ગુજરાતી થાળી ખાવા માટે. એમાં પણ આ જો આના તો નાટક જ ચાલુ થઈ ગયા, આ નથી ખાતી. અમે બધા જને પેટ બને અત્યારે ખાવાના છે. ભાઈનું ચાલુ છે, પીયુના મામાનું પણ ખાવાનું ચાલુ થઈ ગયું છે. ઓલમોસ્ટ બધાનું ચાલુ થઈ ગયું, આનું નથી ચાલુ ને બસ હું પણ ખાવાનું ચાલુ કરું છું. તો ગાઈસ તમને લોકોને બ્લોગ જોઈને મજા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણે નવા કંઈ ને કંઈ બ્લોગમાં તમને લાવતા રહીશું ને તમને કંઈ ને કંઈ બતાવતા રહીશું, જેથી અમને પણ મજા આવશે, તમને પણ મજા આવશે.